લોકસભાની ચૂંટણી હમણાં થોડા સમયમાં આવશે અને એના પહેલા રાજકીય સમાચારોની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે ભરૂચના આદિવાસી નેતા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા હતા. લોકસભા પહેલા શું બદલાવો આવી શકે છે આના કારણે? પિતા સામે બળવો કરનાર મહેશભાઈ વસાવા પોતાના જૂના મિત્ર ચૈતર વસાવા સામે ઊભા રહેશે તો શું થશે? શું મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? એના પછી સમીકરણો બદલાઈ જશે? વિસ્તારથી આના વિશે વાત કરવી છે કારણ કે આવા સવાલો ફરી રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ભરૂચના આદિવાસી પટ્ટામાં ઓપરેશન લોટસ ચાલ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવા છે અને એમના દીકરા સંગ્રામ રાઠવા છે, એ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હવે ધીમે ધીમે ઓપરેશન લોટસ છે એ બાજુના જિલ્લામાં ભરૂચ બાજુ આવી રહ્યું છે. જોકે આપણે એવું ન કહી શકાય કે ઓપરેશન લોટસ છે એ ભરૂચ આવ્યું. એકચ્યુઅલી જે મહેશ વસાવા છે એ ખુદ સી.આર. પાટીલ પાસે ગયા હતા. જે છોટુ વસાવાના દીકરા છે મહેશ વસાવા, એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યા. હવે સમાચાર એવા સામે આવ્યા છે કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને મોટું સંમેલન થવાનું છે. પણ સવાલ અહીંયા થાય કે કોણ છે મહેશ વસાવા? તો એનો જવાબ છે કે મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એમના પિતા છોટુ વસાવા, જે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટું નામ છે, બાહુબલી નેતા માનવામાં આવે છે, અનેક વખતથી એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હમણાં લોકસભા ચૂંટણીની વાત કરીએ તો એ આવી રહી છે ત્યારે મહેશ વસાવા સી.આર. પાટીલને મળ્યા છે. પણ નવાઈની વાત એમની સામે એવી છે કે 2022ની જે વિધાનસભા ચૂંટણી હતી એમાં તો મહેશ વસાવા પોતાના પિતાની સામે બળવો કરી અને એમની ટિકિટ એમણે કાપી નાખી હતી. હવે છોટુ વસાવા અને મહેશ વસાવા વિખવાદ છે આ બંનેનો, પિતા પુત્રનો, એમાં ઝઘડિયાની બેઠક છે એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. અને અત્યારે લોકસભા છે તો ભરૂચ લોકસભા વિસ્તારમાં મનસુખ વસાવા છે વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. એમની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને લોકસભાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ આગળ મૂક્યું છે. માટે કોંગ્રેસમાં પણ ભાગલા પડ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા મનાતા એવા અહેમદભાઈ પટેલ છે, એમના સંતાનો બળવો કરી શકે છે અને કોંગ્રેસમાંથી પોતાનું જે છે એ અત્યારે બધું ચાલી રહ્યું છે. હવે એની સામે આદિવાસી નેતા મહેશ વસાવા જો ભારતીય જનતા પાર્ટીને મળે અને ભરૂચ બેઠક પર ચોંકાવનારા પરિણામો આના કારણે આવી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે. હવે આવનારા સમયમાં મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો પછી લોકસભાની ટિકિટ એમને ભરૂચથી મળશે કે કેમ? અને એના કારણે આદિવાસી નેતા જે છે ચૈતર વસાવા, એમને કેટલો ફટકો પડવાનો છે એ બધું જોવાનું રહેશે અને આના કારણે ભરૂચની સ્થિતિ ચોંકાવનારી રહેવાની છે. ધન્યવાદ.